ફરજ પરના અધિકારી શ્રી અને મારા પૂર્વ આરસીએમ એવા માનનીય ડીકે પારેખ સાહેબ ઉપસ્થિત છે. આપણે સાહેબનું સ્વાગત કરી અને સાહેબને હજુ આગળ જવાનું હોય આપણે ઝડપથી પીપીટી શરૂ કરીશું. વિરમગામ એક ઐતિહાસિક રજવાડા તરીકેનું શહેર છે. પશ્ચિમ રેલવે જોડ પર મુખ્ય જંકશન છે અહીંયા. અને નગરપાલિકાનો સાહેબ કુલ વિસ્તાર 99.59 ચોરસ કિલોમીટર, ધેટ મીન્સ કે 100 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ સાહેબ આ વિસ્તાર છે. અત્યારની સાહેબ અંદાજિત વસ્તી 1 લાખ. સાહેબ આ બગીચો અમે શહીદ બાગ બનાવ્યો છે. આમાં અમૃત અને સ્વર્ણિમની 2 ગ્રાન્ટ ભેગી જે ઘણા બુજુર્ગ હોય કે અત્યારના યુવાનો એ બધાની એક ફિલિંગ સાથે જોડાયેલું આ એક બિલ્ડિંગ હતું. એટલે જૂનું બિલ્ડિંગ તોડી અને નવીન આખી ટ્રાવલ લાઇબ્રેરી બનાવી છે. ઉપરની બાજુએ સર જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પર્સનલ અમે સિટિંગ કરેલું છે વિથ એસી, અને નીચે પુસ્તકો વાંચી શકે, સમાચાર પત્ર વાંચવું હોય તેવી વ્યવસ્થા કરેલી છે. બીજી 4 કરોડની લાઇબ્રેરી આપેલી છે. ગ્રંથાલય વિભાગ દ્વારા બાજુમાં જ ફાઇનલ પ્લોટની ફાળવણી કરેલી છે એટલે ત્યાં બનવાની છે. ટેન્ડર થઈ ગયું છે. એજન્સી કામ શરૂ કર્યું કે હજી પણ એજન્સી ફાઇનલ એ સારું છે કે બીજા એક પછી નેક્સ્ટ આ શું છે? સાહેબ અમૃત યોજનામાંથી આપણે મેલરીનગર અને હાસરપુર જે રૂરલ એરિયા નગરપાલિકામાં ભરેલું છે એમાં પાણીની લાઈનનું કામ કરેલું છે. એના ખાતમુહૂર્તના ઉદ્ઘાટનના ફોટોગ્રાફ છે. આ સાહેબ અમૃત યોજનામાં પાણીની ટાંકીઓ બનાવેલી છે. આપણે આ સંપ છે. આઇકોનિક રોડ સાહેબ જે હમણાં આપણે આઇકોનિક રોડ માટે ગ્રાન્ટ આપીને ગયા વર્ષે એમાંથી આપણે આઇકોનિક રોડ બનાવેલું છે. આ સાહેબ અત્યારે સ્વર્ણિમમાંથી આપણે મેઇન પ્રોજેક્ટ પકડ્યા છે. નગરપાલિકાએ એક વિઝન બનાવ્યું છે. સૌથી પહેલા એન્ટ્રી રોડ બધા ડિવાઈડર વાળા પહોળા કરવા છે. વિરમગામ નગરપાલિકા માટે સાહેબ એક એવું મેળવું હતું કે કોઈ રસ્તો ડિવાઈડર વાળો સ્ટ્રીટ લાઇટ વાળો છે જ નહીં. એટલે અમે સાહેબ બધા દબાણ દૂર કરી અને આ રસ્તા જે આપ જે રોડ પરથી આવ્યા એ જ રસ્તો છે. એ રસ્તાનું કામ અત્યારે ચાલુ છે. આ સાહેબ આપણા માર્ગદર્શન હેઠળ આગવી ઓળખમાંથી જે સરકારશ્રી બીજો ફેઝ મૂક્યો અને એમાં 9 કરોડની જાહેરાત કરી બહુવર્ગ માટે. એમાં સૌથી પહેલો સાહેબ ડીપીઆર બનાવી અમે મંજૂરી લઈને અમે આ કામ શરૂ કરેલું આગવી ઓળખ. ટોટલ 9 કરોડ 8 કરોડ 93 લાખ. ફેઝ 1 માં ટાઉન હોલ બનાવેલો હતો. સેકન્ડમાં આપણે સેકન્ડ ફેઝમાં મલ્ટિપલ 4 કામ છે. ગંગાસર તળાવ પરનો એક બ્રિજ કલ્વર્ટ, બીજો ગઢ, ત્રીજો રોડ અને સ્ટ્રીટ લાઇટ. એ કમ્બાઈન આખું પેકેજ કરી અને આખું એક આગવી ઓળખનું ઊભું થાય એન્ટ્રીમાં એવું આયોજન કરેલું છે. નેક્સ્ટ સાહેબ જૂનો ગઢ, આવા જૂનો ગઢ દેખાય ઉપર એ ટાઈપનો જૂનો ગઢ હતો. બહુ જર્જરિત હતો. ચોમાસામાં ગમે ત્યારે ભીખડ પડી જાય કે રાહદારીઓને નુકસાન થાય એવી પરિસ્થિતિ હતી. એની જગ્યાએ આપણે નવો આખો ગઢ બનાવીએ છીએ. સાહેબ એક સર્વે નંબર છે 300 પ્રમાણે ધારાસભ્યશ્રી જે સોસાયટીમાં રહે છે ઝાલાવાડીના પાછળ, એટલે ત્યાં ન્યૂ વિરમગામ તરીકે વિકસિત થાય એ બાજુ કોઈ હરવા ફરવાનું સ્થળ કે કોઈ ગાર્ડન હતું નહીં. એટલે અમે સરકારશ્રી પાસેથી આ તળાવની માંગણી કરી, નગરપાલિકાને આપ્યું અને એમાંથી ખાસ કિસ્સામાં 6 કરોડ 48 લાખ રૂપિયા સરકારશ્રી એમના તળાવના વિકાસ માટે આપેલા છે. હાલ કામ પ્રગતિમાં છે. નેક્સ્ટ આ એ તળાવનું સાહેબ અમે આ રીતે બનાવવા માંગીએ છીએ ત્યાં. નેક્સ્ટ આપણે સર આજે પ્રોજેક્ટ મૂકેલા આપણે ચર્ચા કરી કે જે મુનસર તળાવ છે એ મુનસર તળાવનું પણ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ. જે પુરાતત્વ વિભાગ છે એમની સાહેબ સત્તા મર્યાદા અને નિયંત્રણ જે તળાવની અંદર જે પૌરાણિક દેરીઓ છે એનાથી તળાવના વિભાગ તરફનું જ એમનું નિયંત્રણ છે. એ દેરીઓથી ઉપરનો જે વિસ્તાર છે એ બધા વિસ્તારમાં નગરપાલિકા કામ કરી શકશે એવું એમના અધિકૃત અધિકારીએ કહેલું. એના પછી આપણે ડીપીઆર તૈયાર કરી અને અત્યારે એન્જિનિયર ક્યાં પડ્યો છે ડીપીઆર આરસીએમમાં સાહેબ છે. અને પેરેલલ આપણે પુરાતત્વની એનઓસી માટે પણ પ્રોસેસ કરેલી છે. નેક્સ્ટ
એમાં આ રીતે સાહેબ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ. જે દેરીઓનું જે ઓલ્ડ સ્ટ્રક્ચર છે ત્યાંથી પાણી દેખાય એ બાજુ નહીં, પણ ઓલ્ડ સ્ટ્રક્ચરથી લેફ્ટ બાજુ જે છે એ ડેવલપમેન્ટ નગરપાલિકા કરશે. હા, એ અલગ આ મુનસર તળાવ રસ્તામાં તમે જે ડાબા હાથે જોઈ તે ઐતિહાસિક તળાવ છે. રસ્તામાં તમે આવે ને ત્યાં ડાબા હાથે હશે. હા, ના એ ગંગા છે, એ પણ કરવું છે. પણ એટલે મેં કીધું સાહેબ કે બહુ બધી ગ્રાન્ટ હોય ને તો બધું એક થાય એવું છે. પછી સાહેબ આપણે જે ગઢ છે અમારા અત્યારે આગવી ઓળખમાં રૈયાપુર અને ભરવાડી વચ્ચે જ ગઢ બને છે, જે પહેલા બતાવીએ. પણ એ સિવાયનો ઘણો મોટો વિસ્તાર બાકી રહી જાય છે ગઢનો. એટલે આ આપણે મૂકેલું છે પ્લાનિંગમાં. એમાં દરવાજા જે આવે છે આપણે આ પ્રમાણે બનાવશું, અને જે ગઢ છે એ જે ચાલુ છે એના એક આખી એની કોપી મારવાની છે. એ જ પણ અમે એનો જ લાભ લઈ લીધો, એનો જ લાભ લીધો. હવે સરકાર એવું કહે છે કે 5 વર્ષનું મેન્ટેનન્સ છે આવ્યું આ વર્ષથી ધારો કે પ્રોજેક્ટ કોસ્ટ તમારી 10 કરોડ અને મેન્ટેનન્સ 3 કરોડ તો તમે 13 કરોડ એટલે આ વખતે 5 વર્ષનું મેન્ટેનન્સ એટલે કોન્ટ્રાક્ટરમાં જ નાખી દેવાનું. આપણે આનું જે બનાવીએ ને આમાં આપણે મુશ્કેલી મોટી એ થાય છે કે આપણે બનાવીએ ગમે એટલું અને બીજા જ વર્ષથી ઓએનએમમાં ફાંફા કરે છે. નગરપાલિકા પાસે પૈસા હોય નહીં એટલે આપણે સરકારને સીએમ સાહેબે જ કીધું કે મારું વાલે તો લાઈફ ટાઈમ કે આમાં ઓએનએમ નો થાય તો લાઈફ ટાઈમ ના કે કંઈ નહીં 7 વર્ષ કે 5 વર્ષ તો રહેશે. નેક્સ્ટ સાહેબ ડબલ્યુટીપી ની આપણે વાત કરી તો ડબલ્યુટીપી ની દરખાસ્ત આપણે 70 કરોડના કામની કરેલ છે. અત્યારે જીડીએમ ખાતે છે અને સિંચાઈ વિભાગમાં પાણી લિફ્ટિંગ કરવા માટેની મંજૂરીની પ્રપોઝલ પણ આપણે મોકલી આપેલી છે. આ સ્વર્ણિમની સાહેબ જે કામની આપણી ટકાવારી 2021, 22, 23, 24 થી માંડી 25, 26 મોટાભાગના કામ આપણા બધા પૂરા થઈ ગયા. એક 25, 24, 25 માં શરૂ ન થયેલું એક કામ છે એ કયું છે? સિટી સિવિક સેન્ટર સાહેબ. એમાં 7 થી 8 વાર પ્રયત્ન કર્યા. જીરો સાહેબ ને આરસીએમ સાહેબ મેં બીજા પ્રયત્ન પછી જ્યારે ઊંચા ભાવ આવે ત્યારે કહેલું કે સાહેબ આમાં કોઈ ભરશે નહીં અને કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી ભરાવાયું છે. 12 લાખ કેટલા રૂપિયાનું કામ હતું? 12 લાખનું કામ હતું સાહેબ. 5 કરોડ પછી એ તો બીજા કામ સાહેબ રનિંગમાં ચાલુ છે ને, આપણે શરૂ ન થયેલું એક કામ છે. બીજા કામ 12 લાખનું 7 પ્રયત્નો કર્યા. આવું કોઈ કોન્ટ્રાક્ટર જ આવતું નથી. એટલે સાહેબ આરસીએમમાં જ્યારે ઊંચા ભાવોની મંજૂરી માટે જઈએ છીએ ને એટલે અમે હકીકત સાહેબને કહીએ છીએ પણ મંજૂરી ના મળે એટલે આ એનું બેસ્ટ ઉદાહરણ છે. 1 વર્ષથી ટેન્ડર કરીએ છીએ, લગભગ 1 વર્ષ 7 થી 8 પ્રયત્નો કર્યા. કેટલામો છે આ પ્રયત્ન? 7મો. કેટલા દર વખતે ઊંચા ભાવ આવે? હા લાઇટના ભાવ તમે એનું રેટ એનાલિસિસ તો આપતા બધું જ આપીએ છીએ. એમના જે પણ નમૂના છે ત્યાંના એન્જિનિયર જે માગે બધું જ આપીએ છીએ. પણ ત્યાં સમિતિની અંદર એક આરએમબી ના એન્જિનિયર છે, પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર છે. એ તો આપણે છેલ્લી મંજૂરીમાં પત્રક મોકલ્યું હોય ને એમાં પ્રયત્નો સાથે બધું હશે. બાકી ઓવરઓલ બધા કામ એવું નથી કે શરૂ થયેલ ના હોય. ગ્રાન્ટ મળી એના સામે બધા જ આયોજન થઈ ગયા. ઈવન હમણાં 15 દિવસ પહેલા જે ગ્રાન્ટ આવી છે ને ટાઈડ એન્ડ ટાઈડની એના કામો આવી અને 2 દિવસ પછી અમે ટીએસની સમિતિ બોલાવીશું અમારા લેવલની, એમાં એના મંજૂર ફોન કરીને એકવાર ટેન્ડર કરી દઈશું. પછી નવી બોડી હશે ત્યારે ખોલીશું. ભાગીદારીથી કરાવડાવીશું. નેક્સ્ટ ને 98 સાહેબ એક ટીપી મંજૂર થયેલી છે આપણે જૂની ટીપી 1. એના પછી બોડીને કન્વિન્સ કરી એટલે ટીપી 2 ટીપી 3 બે ટીપી મૂકેલી છે. એનો ઈરાદો પણ જાહેર થઈ ગયો અને હવે ઓનર્સ મીટિંગની તૈયારી કરીએ છીએ. એના પછી ટીપી 4 માટેનો સર્વે ચાલુ કરાવ્યો છે એજન્સી રાખી. એટલે સાહેબ અમે એજન્સી હજુ ઓનર્સ મીટિંગ રાખીશું. એ આપણને બધું મૂકશે કે ભાઈ ક્યાં કોને એફટી શું મળશે. હા, સેટિસ્ફેક્શન કામથી સેટિસ્ફેક્શન. ડીપીસી એજન્સી છે બહુ સારું, એનું બહુ કોમ્પ્લીટ કામ છે. સાહેબ આટલી નાની નગરપાલિકાની અંદર સાહેબ આટલી 4 ડીપી હોય એ બહુ મહત્વની મોટી વાત છે. સાહેબ 2015માં હાસરપુર ભુજવા જે 2 ગામ ભર્યા એ નગરપાલિકામાં તો ભરી ગયા પણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નહોતા ભર્યા. એટલે 2021માં જ્યારે હું અહીં આવ્યો છું ઓફિસર તરીકે મારા ધ્યાન ઉપર આવ્યો ત્યારે દરખાસ્ત કરેલી હતી
એ દરખાસ્ત અમે ફરીથી હું આવ્યો ત્યારે મંજૂર કરાવડાય 24માં એટલે એ મંજૂર થયેલી આખો નવો ડીપી પર અમે રિવાઇઝ કરીએ છીએ આ સાથે સાથે ત્રણ ટીપી ટોટલ 4 ટીપી થશે અત્યારે જૂની ટીપી 1 છે અમારી આ કામ બહુ મહત્વનું આના ટીપી 2 સાહેબ આ રીતના પોકેટમાં મૂકીએ છીએ કે જે ટીપી 1 હતી ને એના અડીને જ પાછળ ટીપી 2 નેક્સ્ટ ટીપી 3 છે જે ન્યૂ વિરમગામ તરીકે આપણે વાત કરી તો એ વિસ્તારમાં ટીપી 3 નો એનો પણ ઈરાદો જાહેર કરી દીધેલો છે નેક્સ્ટ અને 4 માટે માપણી માટે વર્ક ઓર્ડર હમણાં જ આપ્યો છે એટલે એ માપણીથી ટીપી 4 પણ હવે આગળ કરીશું એટલે સર જેટલું જૂના કીધેલું છે બાકીનો અમે એડીએમાં નવો એરિયા મર્જ કર્યો એટલે અત્યારે એનો વિકાસ નકશો ખરો કે સરકારમાં મંજૂરી હેઠળ છે એની મંજૂરી થઈને આવશે એટલે પાછી બીજી ટીપી 5 એ મોટી થશે નેક્સ્ટ થેન્ક યુ મોટાભાગે ગટરની કમ્પ્લેન હોય કે સ્ટ્રીટ લાઇટની કમ્પ્લેન આ બે કમ્પ્લેન અમારે ત્યાં વધારે આવતી હોય એના માટે સભ્યો ફોન કરી લખાવેલી નીચે ચોપડો રાખેલો છે અમૂલભાઈ છે અમારા ઈનગર એ જોવે છે ઈનગરમાં તો ઓછી જ આવે છે એના સિવાયની કમ્પ્લેન તો મનીષભાઈ સ્ટ્રીટ લાઇટ અલ્ફાભાઈ રોજ કમ્પ્લેન આવે સર અહીંયા પીડબ્લ્યુડી ખાતામાં એક રજિસ્ટર નિભાવીએ છીએ અમે રજિસ્ટરમાં જે તે અરજદાર આવે કે સભ્યો આવે રજિસ્ટરમાં નોંધ કરી લઈએ અને અમે ડેલી રૂટીન બાય રૂટીન એમને અમારે જે લેબલ છે એમને આપી દઈએ બીજા દિવસે સોલ્વ કરી નાખે એટલી કમ્પ્લેન 10 થી 15 સભ્યો કે કોઈ આવીને તમને કમ્પ્લેન આપી જાય એ તો ફોન કરી દે કે સાહેબ આ વોર્ડ પર કમ્પ્લેન કોન્ટ્રાક્ટરનો નંબર અમે આપેલો છે જી સર એના ઉપર ડાયરેક્ટ કમ્પ્લેન નોંધાવતા હોય એ લોકો જી સર એક બીજું પણ એવું છે કે અમારે જે છે ને આપી દે એ ડેલી રૂટીનમાં ફરવા જાય છે જ્યાં એમને લાગે નાઇટમાં બી વિઝિટ કરે છે અને સવારે વહેલા પણ વિઝિટ કરી લે છે સ્ટ્રીટ લાઇટ પૂરતું બરાબર છે પણ તો તમામ કોઈને ગટરની કમ્પ્લેન હોય કોઈને વોટબોક્સની કમ્પ્લેન હોય કોઈને જનરલ ડોરની કમ્પ્લેન કરીએ હોય તો એક નંબર મતલબ એક તો તમારે એવું છે કે લોકો ફોનથી અથવા સર નગરપાલિકાનો અમારો લેન્ડલાઇન નંબર કરો એના ઉપર કમ્પ્લેન આવો દે પાછા અમારા ક્લાર્ક છે લખી દે અંદર પણ એ જે ટોલ ફ્રી નંબર છે એની સગવડ આપણા જે અત્યારે હોય તો ચાલે ટોલ ફ્રીનો ઇશ્યુ નથી તો એ તો નગરપાલિકાનો લેન્ડલાઇન નંબર છે પણ એના ઉપર કમ્પ્લેન આવે છે મારી જાણ સર મોટા એક પેજ આવે ડોરની એક પેજ કમ્પ્લેન આવે ડોરની આવે છે કેટલી આવે એક દી આવે ટેલિફોન બસ અને ગટરની ગટરની શનિ રવિ હોય તો રજાના દિવસે સોમવારે 10 જીબી આવે બાકી 5-7 તો એનો નિકાલ કઈ રીતે કરો કે સાહેબ બીજા દિવસે સુપરવાઇઝરને આપી દઈએ ત્રણ જોઈન્ટ પાડે ત્રણ સુપરવાઇઝર છે એની કે સાહેબ ચાર કર જોડે નાખ્યા ચાર સુપરવાઇઝર તે કરના ચાર થઈ ગયા મારા મનમાં સાહેબ આજે સવારે પ્રોબ્લેમ થતા અમે બપોરે જ કરતા બે ત્રણ થી લગભગ હવે વધારે નહીં એવું આવ્યું. સવારે ફોન આવ્યો તમને કોઈ જગ્યાએ એવું લાગે છે કે ક્યાંક આપણે થોડું વધારે જે મેન પાવર કે વધારે વ્યવસ્થા હોય તો કમ્પ્લેન ઓછી પેન્ડિંગ રહે એવું લાગે છે તમને ગટરમાં એવું શું કરાય તો આજે 4-5 કમ્પ્લેન આવે એ પણ ના સાહેબ એવું તો ના કમ્પ્લેન કદાચ રિસ્પોન્સ ટાઈમ તમારો મિનિમમ રહે બીજું બધી કમ્પ્લેન એટેન્ડ થાય તમે કહો છો તમારા નેટવર્કમાં આવી જાય છે તો વાંધો નથી પણ ઘણી વખત એવું થાય કે કમ્પ્લેનો નેટવર્કમાં આવતી જ ન હોય ઘણા માણસોને ખબર જ ન હોય વ્યવસ્થા ત્યાં વ્યવસ્થા છે તમારી અમારા 7 થી 8 કાઉન્સિલર એવા હોય કે રેગ્યુલર સવારે પહેલા તો બધા આવી કમ્પ્લેનો આપી જાય અને 3 વાગ્યા પછી ફોલો કરે આજ શું થયું? કાઉન્સિલરોને પગાર આપવાનો સાહેબ પબ્લિકને બહુ સાહેબ પબ્લિકમાં તો ઇન્સ્ટા કાઉન્સિલરને પગાર હોય કે પબ્લિક રાજ્યમાં હે અમુક રાજ્યોમાં હે કે કાઉન્સિલરને પગાર મળે નહીં 50% થી વધારે કાઉન્સિલરો એઝ ઇફ દે આર એમ્પ્લોયી ઓફ ધી નગરપાલિકા એ રીતે કામ કરતા હોય એક મિનિટ ધ્યાન દો ભુજવામાંથી આ અજયભાઈ ને અનિલભાઈ બે એક સભ્ય છે. રોજ સવારે 10:30-11 વાગે આવી જાય એવી રીતે રણજીતભાઈ એ હાંસલપુર મેલડીનગર અને કાજીપુરા 3 ગામ છે અને ત્રણેય ગામ હમણાં નગરપાલિકામાં એડ છે એક તરફ એ રણજીતભાઈ અને એમના બીજા સાથી છે હમણાં દિનેશભાઈ. 2015 માં એ રીતે હમણાં કોઈ નવાઈ 15 પછી અમે 15 એવી રીતે અમારો એક જે સરકાર તમને અમે મદદ કરશું એમ મેન પાવરની મેઇન જે જો એસઆઈ મારા ત્યાં છે કોમન કેડરના એસઆઈ થયા હતા અમદાવાદથી અપડાઉન કરતા હતા એમની ડ્યુટી લઈ રહેવું પડશે સવારે વહેલા આવવું પડશે તો એ જતા રહેતા આખી આવતા જ નથી નોકરી
હમણાં આ લોકો કરાર દે ત્યાં ભરતી કરતો ને શું ખબર નહીં. જાહેરાત એ કરાર આધારિત પણ અહીંયા એ બી કરાર આધારિત મૂક્યા હતા અહીંયા. તો એ હમણાં નવા એ ચાલે કે ના, જે અહીંયા common અત્યારે cadet હમણાં કરી, હમણાં. હું સાહેબ common cadet ના મૂક્યા હતા 6 મહિના પહેલા. એ આયા અમદાવાદથી આવતા હતા બસમાં અને પાછા અમદાવાદ પાછા જતા હતા. એટલે મેં કીધું સવારે વહેલા તમારે આવવું પડે, હાજરી પૂરવી પડે, જોવું પડે ફિલ્ડમાં. ચીફ ઓફિસર 9:30 વાગે આવે, 11 વાગે આવે, એસઆઈ ના ચાલે, આવતા બંધ થઈ ગયા. એના પછી આપણે કરારવાળા મૂક્યા. ધાંગધ્રાથી એક દિવસ આવ્યા અને પછી બીજા દિવસથી ના આવ્યા. એ સાહેબ આમાં કેન્સર થયા. આમાં અત્યારે આ જે પેલા અલ્પાસ બી ખરા ને 11 માસના કરારથી આપણે આરસીએમમાંથી ભરતી કરીએ. હોશિયાર કોમ્પિટન્ટ છે પણ કોમન કેટેગરીના કોઈ એન્જિનિયર અમને મળ્યા નથી. કોમન કેડરની બધી જગ્યાએ ખાલી બરાબર. હા, બંને જગ્યાએ ખાલી. તો તમે અચ્છા લોકલ તમે તમારી રીતે એસઆઈ પસંદ કરી લીધું. આમ પ્રાણાયામ નહીં, પસંદ નહીં કરતા તમે એન્જિનિયર કરી એવી રીતે તમે ના, એવી તો પોલિસી નથી. એ એવી પોલિસી નથી. નથી. હા, એસઆઈના પાવર તમને તો વિકાસ મંત્રી એ ટિકિટના ચાલ્યા છે. એક પાંચ એક પાંચ ના હોય. 5